Namaste students. In last video, I explained bound connectivity in connected architecture. Now in this video, I am going to explain uh, unbound connectivity in connected architecture. We already created one database and design. અહીંયા પ્રોગ્રામ ડિલીટ થઈ ગયેલો હતો એટલે મેં ફરીથી એ જ ડેટાબેઝ ક્રિએટ કરેલો છે, તો હું એકવાર ફરીથી શો કરી દઉં છું. આપણે કઈ ડેટા ટાઈપ રાખી છે અને નેમ શું રાખ્યા છે. સ્ટુડન્ટ અંડરસ્કોર આઈડી, ડેટા ટાઈપ ઇન્ટીજર, એફ નેમ વેરકેર, એલ નેમ વેરકેર, જેન્ડર, એજ એન્ડ સિટી વેરકેર. આપણે આટલા ફિલ્ડ્સ લીધેલા છે. એન્ડ આપણે યસ જેન્ડર જે છે અત્યારે એમાં વેરકેર લીધા છે. આપણે સાઇઝ લેસ રાખી શકીએ છીએ કેમ કે એમાં મેલ ઓર ફિમેલ મેક્સિમમ એટલું જ આવવાનું છે. 10ની સાઇઝ રાખીએ તો ઇનફ છે. રિક્વાયરમેન્ટ હોય એના કરતાં થોડીક સાઇઝ વધારે રાખવી, લાઈક 5 કેરેક્ટરની રિક્વાયરમેન્ટ છે તો 6, 7, 8 કે 10 સુધી રાખો, બેટર રહેશે. અને અહીંયા આપણે એવું પણ કરી શકીએ છીએ કે વેલ્યુ યસ અને નોમાં સ્ટોર કરાવડાવી શકીએ છીએ. સો એના માટે થઈને અહીંયા એક ડેટા ટાઈપ આપેલી છે બીટ. હિયર one data type is bit. In bit, value will store either true or false. So only 0 or 1. So only one bit will be stored in this data type. એટલે કે જ્યારે મિનિમમ સાઇઝની આપણે વાત કરીએ ડેટા ટાઈપમાં, મિનિમમ ડેટા સ્ટોર થઈ શકે એવી સાઇઝ તો બીટ છે, કે જેમાં કાં તો આઈધર 0 ઓર 1 ઓર વી કેન ઓલ્સો સે ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, તો એવી રીતના સ્ટોર થતો હશે, આઈધર યસ ઓર નો, એવી રીતે પણ કહી શકીએ. અત્યારના આપણે વેરકેરેટ ડેટા ટાઈપ લઈએ છીએ. ઓકે, ડેટાબેઝનું નેમ સ્ટુડન્ટ, ટેબલ નેમ સ્ટુડ, અને અહીંયા એક ડિઝાઇન આપણે કમ્પ્લીટ કરીને રાખી છે. ત્યાં લેવલ લીધા છે સ્ટુડ આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, એજ, સિટી. આઈ એમ નોટ applying its id, I'm not changing there in id. કોઈ ચેન્જીસ અપ્લાય નથી કરતો ત્યાં આઈડીમાં. અહીંયા ટેક્સ્ટ બોક્સના આઈડીમાં સેટ કરાવડાવ્યા છે. આઈ એમ સેટિંગ આઈડી ઓફ ટેક્સ્ટ બોક્સ ઓનલી બીકોઝ વી વિલ યુઝ this id in code window in .cs file. We are not going to use this label in code window, so not changing its id and setting this text box id. Now data should be displayed on this text box when page is load. So we will write code in page load. First we need to set connection string. So first we will set the connection string. I added 3 to 4 records in database, showing you. ઓકે, અહીંયા આપણે 3 રેકોર્ડ એડ કરેલા છે અને એ રેકોર્ડ્સ આપણે અહીંયા ડિસ્પ્લે કરાવડાવશું ફોર્મ પર. આપણા ફોર્મનું નેમ default.aspx છે. વી કેન ઓલ્સો ચેન્જ ફોર્મ નેમ, સેટિંગ નેમ સિલેક્ટ. એક વસ્તુનું ધ્યાન રાખવું કે કોઈ પણ ફોર્મના નેમ તમે અપ્લાય કરતા હોય, કોઈ ડેટાબેઝના નેમ અપ્લાય કરતા હોય, કોઈ ફિલ્ડના નેમ અપ્લાય કરતા હોય તો ક્યારેય સ્પેસ ના આપવી. એન્ડ જરૂર પડે જ છે તો આ રીતે અંડરસ્કોરનો યુઝ કરો. ટ્રાય ટુ યુઝ ઓનલી વન સાઇન, દેટ વન ઇઝ અંડરસ્કોર. ઇફ યુ વોન્ટ ટુ ગીવ સ્પેસ ઓર લાઈક ઇફ યુ વોન્ટ ટુ ડિફરન્ટ, એક તમારે બે વચ્ચે સ્પેસ રાખવી, બે ડિફરન્ટ છે એવું રાખવું. સ્ટુડ આઈડી જે છે એ સાથે હોય તો ખબર ના પડે, પણ તમારે બે અલગ અલગ વર્ડ છે તો એને તમારે સ્પેસ નહીં પણ અંડરસ્કોરથીને જોઈન્ટ કરવાનું. એન્ડ ઓલવેઝ સ્મોલમાં જ આપણે લખશું એટલે કેપિટલ સ્મોલની એરર ન આવે. ઓકે, હવે આપણે અહીંયા ડેટા ડિસ્પ્લે કરાવડાવવાનો છે. સૌથી પહેલાં ડેટા ડિસ્પ્લે કરાવવા માટે થઈને આપણે જરૂર પડશે કનેક્શન સ્ટ્રિંગની. કનેક્શન સ્ટ્રિંગ આપણે અનબાઉન્ડ કનેક્ટિવિટી કરી હતી ત્યારે કનેક્શન સ્ટ્રિંગ જે છે એ ત્યાં આવી જ જતી હતી. આપણે ત્યાં કનેક્શન સ્ટ્રિંગ જે છે એ લખવી નહોતી પડતી, પણ અહીંયા આપણે કનેક્શન સ્ટ્રિંગ મેન્યુઅલી એન્ટર કરાવડાવશું. સો ફોર દેટ ફર્સ્ટ વી વિલ એડ વન નેમસ્પેસ system.data
dot SQL client because we are using SQL server. Here I will also use using system dot data. તમારે જો ડેટા ઘણી વખત એવું હોય છે કે એડ કરેલું આવે છે તો એડ કરવાની જરૂર નથી. જો ન હોય તો તમારે અહીંયા એન્ટર મેન્યુઅલી કરાવવું પડશે. હવે અહીંયા આપણે કનેક્શનના ઓબ્જેક્ટ જે કોઈ છે એ આપણે ડિક્લેર કરી દઈએ એટલે આપણે એનો સ્કોપ જે છે ફૂલ પેજ પૂરતો રહેશે. SQL કનેક્શન કોન. ઓકે, અહીંયા આપણે યુઝ કરીએ છીએ SQL connection con equal to new SQL connection in the bracket in double quote pass connection string. You can get connection string on right click on database and there is one property connection string. Here copy full text, copy and paste it here and last add semicolon. Okay, here you can see there is one double quote sign for the path. Remove that sign and use @ sign. Okay, or you can use double slash અહીંયા તમારે બધી જ જગ્યાએ ડબલ સ્લેશ અપ્લાય કરવા પડશે. આ એક આપણી પાસે ઓપ્શન અવેલેબલ છે. કાં @ સાઇન અને કાં જેટલી જગ્યાએ સિંગલ સ્લેશ આવે છે ત્યાં બધી જ જગ્યાએ ડબલ સ્લેશ, બિકોઝ સિંગલ સ્લેશનો મિનિંગ અલગ છે આમાં, એટલા માટે આપણે ડબલ સ્લેશ અપ્લાય કરવા પડશે. ઓકે, તો કનેક્શન સ્ટ્રિંગ આપણે યાદ રાખવાની જરૂર નથી. કનેક્શન સ્ટ્રિંગ આપણે સીધી કોપી પેસ્ટ કરી શકીએ છીએ. બટ ફોર ધ થિયરિકલ એક્ઝામ યુ નીડ ટુ memorize this. અહીંયા આપણી પાસે જે એક વધારે ઓપ્શન છે, we can use data directory. How we can use data directory and what's the use of actual data directory? That's I'm explaining first. With data directory you can give relative path. Currently this project or this website is stored on location C, user, administrator, MVM 101, document, Visual Studio 2008, websites, website 10. But what happen if I am changing its location? If I am copying this website to pen drive or I am copying this website to D drive, E drive and F drive, then this database will not work with this website. So there is one solution. પાથ ડિપેન્ડન્સી આપણે જે છે એ રિમૂવ જ કરી નાખીએ. તો અહીંયાથી હું આ બધું જ રિમૂવ કરી નાખું. અને અહીંયા આપણે અપ્લાય કરી દઈએ એક પાઇપની સાઇન અને એમાં ડેટા ડિરેક્ટરી, ડબલ D capital, okay, D of data and another D of directory, both are capital. Okay, now SQL connection string is ready. Now we can use this database. Connection is done with SQL server database. Now connection is done, but we cannot still use, we need to use connection open method. connection ની open method આવે છે એ આપણે યુઝ કરવી પડશે. સો નાવ ડેટાબેઝ કનેક્શન જે છે એની સાથે ઓપન થઈ ગયું છે, ડેટાબેઝ એક્સેસ કરવા દેશે. સ્ટ્રિંગ SQL વેરિયેબલ I am typing one query for select data
select star from table name stud. અત્યારે આપણે પર્ટિક્યુલરલી ડેટા સિલેક્ટ કરાવડાવશું, એટલે એક વેર કન્ડિશન હું પાસ કરું છું, વેર સ્ટુડ અંડરસ્કોર આઈડી. ડેટાબેઝમાં શું છે અપ્લાય, અહીંયા એ પાસ કરવાનું, સ્ટુડ અંડરસ્કોર આઈડી. આ ક્વેરી છે આપણી, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ સ્ટુડ, વેર ફિલ્ડ નેમ ઇઝ સ્ટુડ અંડરસ્કોર આઈડી. જો અહીંયા સ્ટુડ અંડરસ્કોર આઈડી છે ને તમે વિધાઉટ અંડરસ્કોર લખ્યું તો વર્ક નહીં કરે. સ્ટુડ અંડરસ્કોર આઈડી ઇક્વલ ટુ @સ્ટુડ આઈડી. આ એક આપણો પેરામીટર છે જે આપણે આગળ ડિક્લેર કરવાના છીએ, જે મેં અહીંયા યુઝ કર્યો છે. SQL command cmd equal to new SQL command, and the bracket we will pass two value, one is query and another is connection, so SQL and con. Now cmd dot parameters dot add with value okay. Now I am creating parameter which we already used here, stud id. So here I am creating stud id, its name, and we will take value from text box. That one is txt stud id, એટલે કે ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ એન્ટર કરાવડાવેલી હોય એ જ સીધી વેલ્યુ આપણને ફેચ કરીને આપશે. આપણે આની જગ્યાએ ડ્રોપ ડાઉન પણ રાખીને ચેક કરશું હમણાં, પણ પહેલાં એક વખત ટેક્સ્ટ બોક્સથી ને આપણે વેલ્યુ ફેચ કરાવીએ છીએ. Now SQL data reader dr equal to cmd dot execute reader. We are using SQL data reader, so there is one method SQL execute reader is there. Now what happen if we found row here? data reader માં જો row હોય તો શું કરવાનું? If dr dot has row, then dr dot read method will read data and display. Now we data is read, now display data to text box, txt fname dot text equal to value will come from data reader. We know column name of database, that one is fname, lname, gender, age and city. Okay, now fname here I am passing. We need to convert it that value dot to string. Now same process for other text box. fname, lname, then next one is gender, age and city. Age and city. Okay, હવે અહીં આપણે ટેક્સ્ટ બોક્સના નેમ સેટ કરાવડાવશું. Now I am setting text box name here, txt lname, then txt gender, then txt age. We can use radio button for gender. Currently I am using text box. ઓકે, ફરીથી આટલું કોડિંગ સમજાવી દઉં. ફર્સ્ટ connection string. First we need to add namespace system.data.sql client and also system.data if it is not there. Then connection string where database is stored on this computer. Then connection open, after that connection will open. Then query, I am storing query in one variable string SQL. Then SQL command, and I will pass
two values, SQL and connection. That means query and connection આપણે two values પાસ કરવાની હોય છે. નેક્સ્ટ વન ઇઝ cmd.parameters.add with value. જેટલા આપણે પેરામીટર્સની જરૂર હોય એ બધા પેરામીટર્સ જે છે અહીંયાથી આપણે પાસ કરી શકીએ, અને જરૂરી નથી કે પેરામીટર જ આપણી પાસે એક ઓપ્શન છે, તમે ડાયરેક્ટલી અહીંયા ઇક્વલ ટુ કરી અને એ પાસ કરી શકો છો. પણ રિક્વાયરમેન્ટ પ્રમાણે જેવી ડેટા ટાઈપ, જો સ્ટ્રિંગ ડેટા ટાઈપ હોય, ડેટા ટાઈપ હોય, તો એના માટે થઈને વેલ્યુ સિંગલ કોટમાં પાસ થવી જોઈએ. યુ નીડ ટુ પાસ વેલ્યુ ઇન સિંગલ કોટ ઓનલી, ડિપેન્ડ્સ ઓન ડેટા ટાઈપ. ઓકે, સો આપણે અહીંયા પેરામીટર્સ લઈ લીધું છે. સો પેરામીટર્સ જે છે એમાં ક્યારેય સિંગલ કોટ નથી આપવું પડતું, ડાયરેક્ટલી આપણે પાસ કરી શકીએ છીએ. આફ્ટર દેટ નાવ ક્વેરી ઇઝ રેડી. નેક્સ્ટ વન, SQL ડેટા રીડર ઇક્વલ ટુ DR. અહીંયા એક ઓબ્જેક્ટનું નેમ તરીકે DR આપણે આપીએ છીએ SQL ડેટા રીડરના ઓબ્જેક્ટ તરીકે. ઇક્વલ ટુ cmd.execute reader. cmd.execute readerમાં ક્યારે એરર જો તમારે આવે તો ક્વેરી ચેક કરો. બની શકે છે, પોસિબિલિટી એ છે કે ટેબલનું નેમ ખોટું હોય, કે અહીંયા ફિલ્ડના નેમ ખોટા હોય, કે અહીંયા વેલ્યુ ખોટી પાસ થતી હોય, કાં ક્વેરી ખોટી હોઈ શકે. સો જ્યારે પણ એક્ઝિક્યુટ રીડરમાં એરર આવે ત્યારે ક્વેરીમાં તમારે ચેક કરવાનું રહેશે. સો એક્ઝિક્યુટ રીડરથી એક્ઝિક્યુટ થશે. હવે એક્ઝિક્યુટ થઈ ગયા પછી જરૂરી નથી કે ટેબલમાં ડેટા હોય જ. જો ન હોય તો કન્ડિશન ફોલ્સ થશે. જો ડેટા હશે તો અહીંયા કન્ડિશન હેઝ રો થઈને એ રિટર્ન કરશે ટ્રુ. ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ then data will be read. dir.read, read method will read data from selected row, એટલે કે જે કર્સર અત્યારના જે રો ઉપર હશે એ રો ઉપરથી ને ડેટા રીડ કરશે અને ડીઆરમાં ડેટા આવી જશે. હવે ડીઆરમાં બધા ડેટા છે, દેટ મીન્સ કે એક આખી રો, ઓકે, એક આખી રો જે છે એની અંદર સ્ટોર હશે. એમાં 1 હશે, ABC હશે, XYZ, મેલ 20 એન્ડ રાજકોટ. પણ કેવી રીતના હશે? student_id ઇક્વલ ટુ 1, f name ઇક્વલ ટુ ABC, l name ઇક્વલ ટુ XYZ, જેન્ડર ઇક્વલ ટુ મેલ, એજ ઇક્વલ ટુ 20 એન્ડ સિટી ઇક્વલ ટુ રાજકોટ. આટલો ડેટા સ્ટોર હશે અહીંયા ડીઆરની અંદર. હવે આપણે એને પર્ટિક્યુલરલી કોલમનો ડેટા પર્ટિક્યુલર ટેક્સ્ટ બોક્સમાં ડિસ્પ્લે કરાવવાનો છે. વી આર સિલેક્ટિંગ પર્ટિક્યુલર ડેટા ટુ ડિસ્પ્લે data in particular text box. So dr f name, we can select data with column name, right, which we already set in database. Dr f name, dr l name, dr gender, dr age, dr city, and we are displaying the data to the particular text box. And we need to use toString, because with toString it will convert data to string if it is not in string, otherwise it will give error. So it's better practice to use .toString. Now let's check output. Yes, one more thing, we will add connection clause and dr clause. dr dot clause and last connection dot clause. Now let's check output. Okay, here I am setting value ABC, stud ID, so 1. અહીંયા આપણે એક ફિક્સ રાખી દીધું છે. અચ્છા, ક્યારેય તમને કોઈને આવી એરર આવતી હોય, app_offline, just close browser, refresh this website, refresh folder, then there is one file app_offline, remove this file. Our page is select.aspx. Again error, let's check. Here we need to change one more thing, txt stud.text. આપણે ટેક્સ્ટ લેવાની છે એ ત્યાં પાસ કરવી પડશે.
ઓકે, નાઉ વી કેન સી ડેટા. આપણે ત્યાં ફિક્સ રાખ્યો તો 1 જો સેટ કરાવડાવતા હતા તો આપણને અહીંયા ડેટા ફિલ કરીને ડિસ્પ્લે કરાવડાવ્યો ડેટાબેઝમાંથી. હવે હું અત્યારે રાખું છું 2. તો આપણને રેકોર્ડ 2 સ્ટુડ આઈડી 2 ડેટા શો કરે છે. હવે એમાં થોડોક ચેન્જ કરીએ. આપણે અહીંયા યુઝ કરીએ છીએ ડ્રોપ ડાઉન લિસ્ટ. Removing this control, and I will also remove from here, setting its ID DDL for drop down stud ID. DDL stud ID. હવે આપણે અહીંયા પાસ કરશું DDL stud ID ડોટ સિલેક્ટેડ વેલ્યુ. આવી રીતે આપણે યુઝ કરી શકીએ છીએ. જે હવે હું આ પ્રોગ્રામ કન્ટિન્યુ કરીશ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આગળ આ પ્રોગ્રામ હજી કન્ટિન્યુ કરીશ. આ પ્રોગ્રામમાં ચેન્જીસ કરીશ. પ્રોગ્રામ આખો કમ્પ્લીટ થાય પછી તમારે લખવાનો છે. અત્યારે આપણે આ પ્રોગ્રામમાં ટેક્સ્ટ બોક્સ થ્રુ ડેટા ડિસ્પ્લે કરાવડાવ્યા અને ટેક્સ્ટ બોક્સથીને જ યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવી છે. યુઝર પાસેથી નહીં, ફિક્સ વેલ્યુ ગેટ કરાવડાવી છે, પણ આપણે હવે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવી છે જે ડ્રોપ ડાઉનમાં આપણે ડિસ્પ્લે કરાવડાવશું. ઓકે, થેન્ક યુ.